ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા રહીશો આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા રજૂઆત કરવા માટે। છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અને ગટરની સુવિધાને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને આ વુડાના જે પીડા મકાનો છે એમાં રહેતા લોકો ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે। રોડ રસ્તાની સમસ્યા, ઉભરાતી ગટરની સમસ્યા, દૂષિત પાણીની સમસ્યા, એક પણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવતું। એટલે આખરે રહીશો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયા રજૂઆત કરવા માટે, ને જ્યાં તંત્ર સામે તેમણે રોષ ઠાલવ્યો છે। જો અમે પીળા ઉડાના મકાનમાંથી આવીએ, સિદ્ધાર્થનગરની સામે જીઓ પેટ્રોલ પંપની સામે, ત્યાં પાણીની કાંસ નથી, પીવાના પાણીની સુવિધા નથી, ગટરોના ઠેકાણા નથી, પાણી જવાનો કાંસ નથી। જ્યારથી અમને મકાનો મળ્યા ત્યારથી અમે એટલા હેરાન છે ને કે ના પૂછે વાત। હવે છોકરાઓ અમારા સ્કૂલ મોકલીએ તો અમારે કેવી રીતે મોકલવાના? હવે બાળક જતું જતું પડી જાય તો કપડાં તો એક જ જોડી હોય, બે જોડી તો હોય ના। આપણે લાવવાના કંઈથી? 40 રૂપિયા ભાડું ખર્ચીને સ્કૂલે મૂકવા જવાનું, 40 રૂપિયા ખર્ચીને પાછું ઘરે આવવાનું। તો અમે મહેનત મજૂરી કરીએ કે અમે છોકરાઓને ભણાવીએ કે અમે કામ ધંધો કરીએ? અમે શું કરીએ? અરે જ્યારથી અમને મકાન મળ્યા ને ત્યારથી આ જ સમસ્યા છે। ને પાણીનો ટાંકો છે ને સાલા દારૂડિયા ત્યાં જ પેશાબ કરે, હવે એ મૂત્રે એ જ પાણી અમારા ટાંકામાં આવે ઉપર। હવે એવું જ હવે અધિકારીએ કીધું કે ભાઈ 2 દિવસમાં તમારું સાંભળીએ, પછી ના સાંભળે તો હવે શું થાય એ ભગવાનની ભગવાન જાણે। લીલાબેન મારવાડી।